સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરામાં અમરેલીના બિલ્ડર સુરેશ પાનસુરિયાના પુત્ર રવિ પાનસુરિયાના ગુમ થવાના કેસમાં હવે મોટો વળાંક સામે આવ્યો છે। જે આ કેસમાં આક્ષેપિત દીક્ષિત પટેલ મીડિયા સમક્ષ આવી ચોંકાવનારો ખુલાસો કર્યો છે। જે દીક્ષિત પટેલે જણાવ્યું કે રવિ પાનસુરિયાએ તેને ફસાવવા માટે અંતિમ ચિઠ્ઠીમાં જણબૂજી તેનું નામ લખ્યું છે। જે દીક્ષિતનો આરોપ છે કે રવિ અને તેના પિતા સુરેશ વડોદરાની સિદ્ધાર્થ પેરેડાઇઝ અને સિદ્ધેશ્વર પેરેડાઇઝ સાઇટમાં કરેલા 6.83 કરોડના રોકાણમાં ખોટી સહીઓ કરી હતી અને મિલકત વેચી છે। જે એફઆઈઆર થવાના ડરથી રવિ ગુમ થયો હોવાનો દીક્ષિત પટેલે દાવો કરવામાં આવ્યો છે। જે રવિ પાનસુરિયાએ ગુમ થવામાં નવો ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે। જે દીક્ષિત પટેલે ચોંકાવનારો ખુલાસો સામે કર્યો છે, જેમાં કરોડની છેતરપિંડીનો ગંભીર આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે। જે એફઆઈઆરના ડરથી રવિ ગુમ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જે અંતિમ ચિઠ્ઠીમાં નામ લખી ફસાવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। આખી ઘટનાની અંદર એવું છે કે 2021ની અંદર અમે સિદ્ધેશ્વર ગ્રુપ સાથે બેઠક કરી અને ત્યાં આગળ અમે અમુક દુકાનો અને અમુક ફ્લેટોની અંદર અમે ત્યાં આગળ આમાં ઇન્વેસ્ટ કર્યા હતા પૈસા, કે આ પૈસા અમારા વ્હાઇટના છે અને વ્હાઇટનું પેમેન્ટ અમે બધું જ એ લોકોને અમે ચેક દ્વારા આપ્યું છે। સંપૂર્ણ રકમ અમારી, મારા વાઈફની જ્યોતિકાબેન, ચંદ્રકાંત અને હિનાબેન, મારા જીજાજી અને મારી સિસ્ટર, આ બધાની રકમ અમે વ્હાઇટથી એ લોકોને ચૂકવેલી છે। ચૂકવ્યા પછી એ લોકોએ કોઈ અમને દસ્તાવેજ કરી આપ્યા નથી। એમાંથી એક અત્યાર સુધીની અંદર મને સિંગલ એ જે બોલે છે કે 4,90,00,000 એની સામે સિંગલ એક જ દસ્તાવેજ મને કરી આપ્યો છે, આર્યન દીક્ષિત કુમાર કાંતિભાઈ પટેલના નામનો સિંગલ એક દસ્તાવેજ। અને એ લોકો એમ કહે છે કે 3,38,00,000 મારા ખાતામાં આવ્યા છે। એની જગ્યાએ હું એક્સેપ્ટ કરું કે 3,06,00,000 મને મારા ખાતામાં પાછા આપ્યા છે। પણ એ શાના પૈસા આપ્યા છે કે એક રજિસ્ટર બાનાખત સ્ક્રીન 1 અને સ્ક્રીન 2 ત્યાં મલ્ટીપ્લેક્સ હતું, એ મલ્ટીપ્લેક્સ મેં પરચેસ કર્યું હતું, એ એમને બીજાને વેચવું હતું અને એમને 2 પૈસા મળ્યા હતા અને મને પણ 2 પૈસા મળ્યા હતા। એટલે એ 5,75,00,000 ની અંદર એ મલ્ટીપ્લેક્સનો સોદો થયો। એ સોદા પેટે મને બાનાખત રદ કરતાં પહેલાં 3,06,00,000 મારા અને મારા વાઈફના એકાઉન્ટની અંદર એ લોકોએ પરત કર્યા છે। એ હું આજે પણ એક્સેપ્ટ કરું છું। આની અંદર એ લોકો એવી રજૂઆત કરે છે કે આ બધા પૈસા અમે વ્યાજે, તો 11 મહિનાની અંદર દીક્ષિત પટેલ જ્યારે કસ્ટડીમાં હતા તો વ્યાજ લેવા કોણ ગયું? 11 મહિના પછી આ બીજા 7 મહિના હું અત્યારે બહાર છું। 7 મહિનાની અંદર એમની જોડે મારે ઓછામાં ઓછી 1.5 મહિનાની અંદર જૂન અને જુલાઈ મહિનાની અંદર 7 થી 8 વખત મિટિંગ થઈ છે। એ મિટિંગની અંદર મારો ઓડિયો ક્લિપ મેં સર્વેને આપી છે। એ ઓડિયો ક્લિપની અંદર મને વાઘોડિયાની જમીન, હરણીની જમીન, આનો દસ્તાવેજ કરી આપ્યું। એવી રીતે ફોસલાવીને મને ટકાઈ રાખ્યો અને છેલ્લે મને મારી જોડથી એ લોકોએ 4 કરોડ રૂપિયાના બીજા ચેક લીધા હરણીની જમીનનો દસ્તાવેજ કરવા માટે। એ ચેકો પણ મેં એમને આપેલા છે। એ ચેકની પાછળ મેં રવિ સુરેશ પાનસુરિયા કે જેઓ છેલ્લા ઘણા સમયથી પોતાનું ઘર છોડીને ક્યાંક જતા રહ્યા છે અને એક વિડીયો વાયરલ કરીને તેઓએ દીક્ષિતભાઈ પટેલ અને તેમના પત્ની અને કેટલાક અન્ય લોકોની સામે વ્યાજખોરી બાબતના ખોટા આક્ષેપો કર્યા છે। તેના બાબતની સાચી હકીકતો એવી છે કે તારીખ 31/8/2025ના રોજ કુલ 4 આરોપીઓ, જેમાં સુરેશ પાનસુરિયા, મનીષ પાનસુરિયા, પ્રવીણ પાનસુરિયા, કિશોર પાનસુરિયા અને રવિ પાનસુરિયા, એવા આ પાંચેયની સામે હરણી પોલીસ સ્ટેશન ખાતે દસ્તાવેજી પુરાવા સાથે આ તમામ આરોપીઓએ ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે ખોટા અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી સરકારી કચેરીઓમાં પણ આ ખોટા દસ્તાવેજો ઊભા કરીને રજૂ કરેલા છે અને એક તરફી જાન બહાર દસ્તાવેજ બાનાખાતો રદ કર્યા છે। જે હાલ પણ જે કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો છે તે મુજબ નામદાર સુપ્રીમ કોર્ટે પણ એક વખત ફરીવાર ક્લિયર કર્યું કે એક તરફી કોઈ બાનાખાતો રદ ન થઈ શકે। આ જે પ્રસ્થાપિત સિદ્ધાંતોને તમામ રીતે નેવે મૂકીને પણ પૈસા પડાવી લીધા બાદ આ ફરિયાદી એમાં દીક્ષિતભાઈ પટેલના પત્ની, એમના દ્વારા જ આ વિગતવારની આખી ફરિયાદ આપવામાં આવી છે અને હવે જ્યારે એ ફરિયાદની પ્રાથમિક તપાસ પૂર્ણ થઈને જ્યારે આરોપીને એવું ખબર પડી ગઈ છે કે હવે પોલીસની જે કાર્યવાહી છે એમાં એ